હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? આજના વિડીયોમાં આપણે લોકો ટેટ 1ની અંદર જે દાખલા પૂછાયા એનું સોલ્વ કર્યું. સિમ્પલ દાખલા હતા. ગ્રુપમાં જોડાયેલા હશો તો એમાં PDF રોજ 1 અથવા 2 વિડીયોઝ આ રીતે આવતું જશે. ધીમે ધીમે બધું વધારો થતો જવાનું, મજા આવશે. ઓકે, તો જુઓ, એક આ દાખલો હતો. જો મેં હાથેથી લખેલું છે, બરાબર, કારણ કે મેં તમને ઘણીવાર જૂના વિડીયોઝમાં સમજાવ્યું છે ક્યાં. તો જુઓ, 1 સેન્ટીમીટરનું પાસું આપ્યું, જેની લંબાઈ 1 સેન્ટીમીટર હોય. પાસું એટલે ડાઈસ. જો કે આ સ્પેલિંગ ખોટો હતો, એક્ઝામમાં જ ખોટો હતો. ડાઈસનું સ્પેલિંગ થાય DICE, ડાઈસ. તો એ જે પાસું આપ્યું એવા 4000 પાસાને આપણે એક બોક્સમાં ગોઠવવાના. તો જેટલા 4000 પાસાનું કદ થવાનું એટલું જ પેલા બોક્સનું કદ થવાનું. હવે એ બોક્સમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ આપ્યું, તો એ બરાબર કેટલું? સિમ્પલ. હવે આ ભૂમિતિનો દાખલો કહેવાય. ભૂમિતિમાં ઘન હોય, જેમાં 3 પરિમાણ હોય: લંબાઈ, ઊંચાઈ, પહોળાઈ અથવા ઊંડાઈ ગણો. 3 પરિમાણ હોય. એમાં જો ત્રણેય સરખું હોય એને કહેવાય સમઘન, અને ત્રણેય અલગ અલગ હોય એને કહેવાય લંબઘન. અહીંયા પાસાની વાત કરી, એક જ માપ આપ્યું, તો એનો મતલબ જ હોય કે એ સમઘન છે. ઓકે, જનરલી પાસું સમઘન જ હોય. તો 1 સેન્ટીમીટર લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ, તો એનું કદ કેટલું થાય? તો સિમ્પલ, પાસાનું કદ થવાનું 1 ગુણ્યા 1 ગુણ્યા 1, તો 1 જ થવાનું. અને આવા કેટલા પાસા? તો આવા 4000 પાસા. તો આખું કદ થઈ ગયું 4000. તો સામે જે બોક્સ હશે એનું એક 4000 મીટર ક્યુબ. આ આપ્યું છે સેન્ટીમીટરમાં, તો સેન્ટીમીટર ક્યુબ થવાનું. સિમ્પલ. પછી પાછું સમજાવું શું લખ્યું. હવે સામે બોક્સ જે લંબઘન થવાનું, તો એનું કદ કેટલું થાય? તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંડાઈ. નથી ખબર, તો આ કેટલું થઈ ગયું? 200. હવે આપણે આ 4000 કરવાનું, તો 200 ગુણ્યા કેટલા કરો? 4000 થાય. તો એક મીંડું એડ કરો તો 2000, અને 2 એટલે 20. તો આપણો જવાબ આવવાનો 20 એ. અથવા આ રીતે કરી શકો, આ 200, 1 2 1 2 2 20, તો એ થઈ જાય. સિમ્પલ. કોઈ બી રીતે ગણતરી, તો એના માટે મેં તમને કહેલું છે કેવી રીતે મેન્ટલ એક્સરસાઇઝ કર્યા કરવું. હવે સમજો, એક કેરી હોય 1 કિલોની. ઓકે, 1 કિલોની એક કેરી હોય, અને મારે એ કોઈક ડબ્બામાં મૂક્યું હોય, અને ડબ્બાની તાકાત 100 કિલોની. તો તમે વિચારો, 1 કિલોની કેરી હોય, 100 કિલોનો ડબ્બો, તો કેટલી કેરીઓ આવશે? 100 આવવાની. સિમ્પલ. તો 1 ગુણ્યા 100 કેરીઓ, તો આ બધું થઈ ગયું 100. સિમ્પલ. એક સમજ. તો એનો આ દાખલો હતો જેમાં 20 જવાબ આવતો. ચાલો નેક્સ્ટ ગણીએ. દુપટ્ટાની લંબાઈ, જેમાં ઓપ્શન જ ખોટા હતા. આમાં 2 મીટર 15 સેન્ટીમીટર, 2 મીટર અને બીજું 15 સેન્ટીમીટરનો દુપટ્ટો, એની લંબાઈવાળો, અને પહોળાઈ 75 સેન્ટીમીટર. તો આજુબાજુમાં લેસ લગાવ્યું હોય, તો સિમ્પલ કેવી રીતે સમજાય દાખલા? આ બી ભૂમિતિનો લંબચોરસનો દાખલો થયો. હવે આની લંબાઈ થાય 2 મીટર અને 15 સેન્ટીમીટર, જ્યારે એની પહોળાઈ થવાની 75 સેન્ટીમીટર. તો પરિમિતિ થઈ ગયું. તો પરિમિતિ શું થાય? તો 2 મીટર સામે 2 મીટર, 15 15, તો 2 2 એટલે 4 મીટર, અને 15 15 એટલે 30 સેન્ટીમીટર. રાઈટ. અને પહોળાઈ સામે સામે કેટલું થયું? 75 75 એટલે 150 સેન્ટીમીટર. હવે જુઓ, 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર. તો આ 4 મીટર તો થઈ ગયું, અને આમાંથી 100 એટલે 5, તો આ 5 મીટર થયું. હવે આ 30 સેન્ટીમીટર અને આ 50, તો 80 સેન્ટીમીટર. તો આપણો જવાબ આવો જોઈતો હતો, 5 મીટર અને 80 સેન્ટીમીટર. અથવા તો ઓપ્શનમાં શું આપ્યું આ લોકોએ? 1 મીટર એટલે 100 સેન્ટીમીટર, તો અહીંયા 500, તો 580 સેન્ટીમીટર આપ્યો, તો એ વાંધો નહોતો. પણ જે ઓપ્શન જ ખોટો હતો ના. ઓકે, તો એ લગભગ બધાને માર્ક્સ મળી જાય, અથવા તો એ પ્રશ્ન જ કેન્સલ કરી દે. એટલે સમજો 100 માર્ક્સનું પેપર હોય તો 99નું થઈ જાય. રાઈટ. ચાલો, સમજાયું ના? સિમ્પલ. અહીંયા બાઉન્ડ્રી મારવી હોય તો એનું આખી લંબાઈ કેટલી? તો એને પરિમિતિ જ કહેવાય. પરિમિતિ એટલે લંબાઈ વત્તા પહોળાઈ વત્તા લંબાઈ વત્તા પહોળાઈ. બીજા શબ્દોમાં કહે તો 2L વત્તા 2B, 2A વત્તા 2B, ગમે તે કહી શકો. રાઈટ. ચાલો, 8 12 16 સિરીઝનો દાખલો માં 98મું પદ કયું? તો આના માટે તો બધા સૂત્રો ગોખતા જ હોય આપણે, કે ભાઈ શું હતું સૂત્ર? સૂત્ર બહુ તકલીફ પડવાનું યાદ રાખવામાં. યાદ કરું સૂત્ર શું હતું.
તો જો કે સૂત્રથી નથી ગણવાનો આ દાખલો. a પ્લસ n-1 d. ઓકે, en બરાબર. ઓકે આવું સૂત્ર હતું. સૂત્રબૂત્રને જો સિમ્પલ કરીએ છીએ સૂત્ર જ, પણ એની અન્ડરસ્ટેન્ડિંગ સાથે. તો જો અહીંયાથી ચાલુ કરો 8થી, તો 98મું પદ, મતલબ 8 એટલે પહેલું પદ કહેવાય. 98માં પદ સુધી પહોંચ્યા એનો મતલબ આ વચ્ચેમાં 4 જ સિરીઝ, એને જ કહેવાય 4 ઉમેરાવાના. તો 97 વખત 4 ઉમેરાયા, આનો મતલબ એવો થાય. તો આ 97 જ થવાનું. તો 97 વખત 4 ઉમેરાયા. તો સિમ્પલ 7 ચોક 28, 2 9 ચોક 36, 38. તો 8થી ચાલુ કરો ને તમે, 8 પછી તો 388 સંખ્યાઓ થઈ ગઈ. હવે 98 પદ હોય એમાં પહેલું 8 તો આવી જ જવાનું, કારણ કે એ જ પદ હશે. તો +8 કરો તમે, તો આ થઈ જવાનું 396 જવાબ આવશે આમાં. સિમ્પલ સમજાય તમને? 4 ઉમેરાયા. તો 4 કેટલી વાર ઉમેરાવાના? 97 વખત ઉમેરાવાના. તો અહીંયા જે પદ આવવાનું એ આના સાથે જ આવવાનું. તો એ +8. જો આ બધું ગણશો ને એટલું તમને ખ્યાલ આવી જાય. અથવા તો આના પરથી ટ્રાય કરીએ. તો tn બરાબર a એટલે પહેલું પદ 8, n-1 તો શું થાય? n-1 n એટલે 97 અને d એટલે બંને વચ્ચેનો ગેપ તો 4. તો એનું એ જ કર્યું આપણે. તો આ 8 વત્તા 97 ગુણ્યા 4 કેટલા આવ્યા? 388. આ રીતે થાય ને. 90 ગુણ્યા 4, 9 ચોક 36, તો 360, 7 ચોક 28. તો 360 વત્તા 20, 380, 388. કોઈ બી રીતે થાય. તો જવાબ આવવાનો 396. ઓકે, સિમ્પલ. ઓકે, y બરાબર x + 2 ભાગ્યા x વત્તા 1. તો x બરાબર કેટલા? તો સિમ્પલ, કશું જ નહીં આમાં, મંડી પડો. ચોકડી ગુણાકાર કરો તો એકદમ સાદી રીતે કર્યો. ચોકડી ગુણાકાર શું થાય? તો y કૌંસમાં x + 1 બરાબર x વત્તા 2. તો આ થઈ જવાનું yx અથવા xy વત્તા y બરાબર x + 2. આપણને ઓપ્શન જે આપેલા ને, તો જવાબ શોધવાનો એક્સમાં, ઓપ્શન હતા yની અંદર, તો આપણે y દેખાવું જોઈએ. તો જો આપણે શું કરીએ, x અહીંયા રાખીએ, આને x આ બાજુ લાવી દઈએ. તો આ થઈ જવાનું -x. તો શું થઈ જવાનું? કંઈ વાંધો નહીં. તો 2 - y. સિમ્પલ. xy એમને એમ રાખ્યા અને આ બાજુ x લાવી દો તો માઇનસ થઈ જવાનું. 2y પેલી બાજુ તો -y થઈ જવાનું. હવે આપણે x જોઈએ. તો અહીંયા x કોમન કાઢો તો શું થવાનું? y - 1. તો આ થઈ જવાનું 2 - y. તો x બરાબર આવવાનું 2 - y ભાગ્યા y - 1. આ ગુણાકારમાં કહેવાય ને, તો નીચે જાય તો ભાગાકાર થઈ જવાનું, પેલી સાઈડ જાય તો જવાબ આવી ગયો 2 - y. આ બધું ફટાફટ થઈ જાઓ. તમે આમાંથી આ રીતે કરો તો આ વાંધોથી શીખવું છો તો એક બે સ્ટેપ ઉડી જાય આમાંથી. રાઈટ? ચલો લાસ્ટ. ચેન્જ, ચેર, ચાન્સ, ચેન્જ, ચોક. તો આમાંથી આલ્ફાબેટિકલ ઓર્ડરમાં ગોઠવવાનું હતું. તો જેટલું તમારું વાંચન સારું હોય, આપણા પરીક્ષાઓમાં કોમ્પ્રિહેન્શન આપ્યું. કોમ્પ્રિહેન્શનનો મતલબ થાય ફકરો વાંચવાનો, કોમ્પ્રિહેન્ડ કરવાનો, સમજવાનો અને સમજ્યા પછી જવાબ આપવાનો ટ્રાય કરવાનો. સિમ્પલ એકદમ. તો જેટલું એ ટેવ પડી લે ને તો આપણું દિમાગ એ રીતે ટ્રેન થવાનું. તો જો જેવું તમે આ જોશો ને તો એમાં આમ એક દેખાઈ જશે ભાઈ CH વાળું, પછી H વાળું, A વાળું, તો બધું હરખું. તો નીકળી ગયું. હવે શું થવાનું? તો જુઓ, જેમ મેં રિઝનિંગમાં તમને અમુક દાખલા ગણાવેલા કોડિંગ ડીકોડિંગ વાળા, તો એમાં ABCD કેવી રીતે યાદ રાખવું? તો સમજાવ્યું હતું વચ્ચેના આંકડા યાદ રાખવાના. પછી એનું પ્રેક્ટિસ કરવાનું મેન્ટલ એક્સરસાઇઝ. તો K11 હતું, મારા વાઈફનું નામથી પહેલું જ K આવી જાય દર વખતે મારું. તો K11 હતું. તો JKL, તો J આ બાજુ આવ્યું, L પેલી બાજુ આવ્યું. R18 હતું મારું, તો OPQR, તો R થઈ ગયું. O આપણે 15 કર્યું તો PQR, તો 16 17 થવાનું, 18 થવાનું. RST 19 20. આવું જેટલું તમે કરેલું હોય ને તો તરત દેખાઈ જાય કે NI, તો કે I પહેલાં આવવાનું, તો એક આ તો N થઈ ગયું I, અને I JKL. તો
આઈ પહેલું આવવાનું, તો 2 4. હવે આમાં ઓપ્શનમાં જુઓ તમે, આ 2 આવ્યું ને 4 આવ્યું, તો અને આ નીકળી ગયું, આટલા ઓપ્શન રહ્યા. આ હોય જવાબ, આ હોય અથવા આ હોય. હવે જુઓ, આઈ ડન. હવે આર, તો આર ના પહેલા એન આવવાનું, MNO. આપણને એ બી ખબર છે કે O એટલે 15, તો N એટલે 14, આર એટલે 18, તો આ પહેલું આવવાનું. તો આ પહેલું ક્યાં? 4માં. તો ઓટોમેટિક જવાબ આવી ગયો. સિમ્પલ. દર વખતે પ્રશ્નમાં આખું ગણતરી જ કરી નાખવાની સ્કૂલમાં કરતા એવું ના હોય. જરૂર પડી તો એ કરવાનું હોય, પણ અલ્ટિમેટ તમે કેટલું ફાસ્ટ આ બધું કરી શકો છો એના ઉપર આખું ફોકસ હોય. અમુક વાર ઓપ્શનથી એ જવાબ લાવવાનો હોય, અમુક વાર આ રીતે જ કરવાનું હોય. તો અલગ અલગ કયા દાખલામાં શું એપ્લાય કરવું, તમે ઘણું બધું પ્રેક્ટિસ કરશો ને પછી જ સમજાવવાનું. હવે જુઓ, ગુડલક એકેડમીમાં હું છેલ્લા 10 વર્ષથી ભણાવું છું અને ભૂકા કાઢના કોઈ ભણાવું છું, પણ હું અત્યાર સુધીમાં ઓફલાઈન જ ભણાવતો, બધા વિષય હું જ ભણાવું છું. અને માર્કેટ છેલ્લા કોવિડ પછી તો ઓનલાઈનનું થઈ ગયું. હવે મારા વિશે જે નજીક ન હોય એમને જ ખબર હોય, ઓનલાઈનમાં નથી તો ના ખ્યાલ હોય. કદાચ કોઈ એમ કે ગુજરાતમાં બેસ્ટ ટીચર હોય તો રાહુલ સર ટીચર, સમજો કોઈ કઈ રીતે કહેતું હોય, પણ તમને તો એટલા માર્કેટમાં સમજો 200-500 લોકો એકેડમીઓ થઈ ગયા અત્યારે, તો એમાં પેલાને પેલું સારું લાગવાનું, પેલાને પેલું સારા લાગવાનું, તો ક્યાંક તો ગડબડ થવાનું. તો પછી હું ઓનલાઈન માર્કેટમાં, ચલો આપણે ઓનલાઈન ભણાવીએ તો સ્ટુડન્ટને ઘણી તકલીફો પડતી તો સોલ્વ થાય કે એકચ્યુઅલમાં ખરેખર ભણાય કેવી રીતે, મગજનો ઉપયોગ કરે. અને એના માટે મેં વિડીયોઝને બનાવવાનું ચાલુ કર્યું. તો ઇન્સ્ટા ઉપર જબરદસ્ત પોપ્યુલારિટી વધી રહી છે મારી, સ્ટુડન્ટને સમજાઈ રહ્યું છે. પણ યુટ્યુબ પર જોઈએ એટલું હજુ ધીમે ધીમે એમાં થોડીક સ્પીડ ઓછી છે. તો મેં હું રોજ મિનિમમ 4 અથવા 5, કોઈક વાર 3, તો આટલા 4ની આસપાસ વિડીયો રોજ મૂકું છું, 3-3 મિનિટના. કારણ કે એમાં મિનિમમ 3 મિનિટની રીલ હોય તો થોડું સ્પીડ વધુ થાય. તો આના દાખલા નહીં તમે જોતા હશો કદાચ ઇન્સ્ટા પરથી આવેલા હોય તો ઇન્સ્ટા પર હું એક દાખલો મૂકું છું, કેવી રીતે સમજે બધાનું. તો આના અમુક દાખલા મેં ઇન્સ્ટા માટે અલગ અલગ સેપરેટ બનાવ્યા હતા. તો હવે આ જે દાખલા ગણે ને એના પાછળ હું પેલા દાખલા એડ કરી દઈશ, રાઈટ? તો તમે એમ ના સમજતા કે સરે વચ્ચે નાખી દીધા દાખલા. અલ્ટિમેટલી તમારું તો ગણતરી જ થવાનું. ઓકે, તો અમે મારી તમને વાત કરીએ તો આ ગણાઈ ગયું. આના પછી કટ દાખલા આવશે, તમારો તો વિડીયો આખું લાઈનમાં જ જવાનું. ઓકે, છતાં કોઈક ડાઉટ હોય અથવા કોઈક દાખલો રહી ગયો તો મને તમે કહેજો. ઓકે, મળીએ. ટેટ 1નો આ એક દાખલો સરળ હતો, પણ તમારે ગણતરી સિમ્પલ હતી, પણ 1 2 3 સ્ટેપ વિચારવાનું હતું મનમાં. જોઈએ કેવી રીતે. આ લંબચોરસ x, લંબચોરસ y. હવે એમાં એક પરિમિતિ આપ્યું અને એરિયા, ક્ષેત્રફળ આપ્યું. તો એ બધાના શું કેલ્ક્યુલેશન થાય? તો સિમ્પલ. પહેલા પરિમિતિ આપ્યું, તો જો પરિમિતિ જોઈએ. આની પરિમિતિ શું થાય? તો સિમ્પલ 40 40 80, 15 15 30. તો 80 + 30 એટલે 110 થવાનું. તો અહીંયા બી 30 30 60 ને 20 20 40, તો આ 100 થયું. સિમ્પલ ના? 40 40 80, 15 15 30, તો 110, અને પેલું 60 ને 100, તો 110 એનું વધી ગયું. તો વધુ હોય એવું ક્યાં આવ્યું? તો PX આ 2માં આવ્યું. તો જવાબ અહીંયા આવવાનો, આ નીકળી ગયો, રાઈટ? હવે જો તમે આનું ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો 15 ચોકુ 60, તો આ થવાનું 600 મીટર સ્ક્વેર, જે માપ આપ્યું હોય. 30 ગુણ્યા આ 600 થયું, તો સરખું કયું? તો અહીંયા જવાબ આવશે ડી. સિમ્પલ એકદમ. ચોરસ કે લંબચોરસ આ ભૂમિતિનો દાખલો હતો. એમાં એનું જેટલા બી પેરામીટર્સ થવાના, પરિમાણ એના થવાના, એ પરિમાણ કેવી રીતે ગણવા? લંબાઈ, પછી ક્ષેત્રફળ, એના પછી કદ. એનો આ દાખલો હતો. ઓકે, મળીએ. જો ટેટ 1નો આ બીજો એક દાખલો છે, સિમ્પલ, પણ આમાં શું ધ્યાન રાખવાનું હતું? તો આ રીતનું એક ખેતર આપ્યું. હવે એ ખેતરમાં આપણે લગ્ન માટે કાર્પેટ પાથરવાની, લંબચોરસમાં. તો આટલા ભાગમાં કાર્પેટ પાથરવાની. તો સિમ્પલ, લંબચોરસમાં હવે સમજો, કાર્પેટ એટલે આ ક્ષેત્રફળ આવી જવાનું, એરિયા આવી જવાનો. તો લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આ થઈ ગયું એની લંબાઈ, આ પહોળાઈ. તો 18 9 162, ગળ્યો આવડે તો બેસ, ના આવડે તો 18 ગુણ્યા 10 એટલે 180, અને એમાંથી એક 18 કાઢો તો 162. હવે 162 જવાબ આવ્યો, પણ ઓપ્શનમાં 162 મીટરમાં પણ આપ્યું અને ચોરસ મીટરમાં પણ આપ્યું. તો આપણો જવાબ આવશે ક્ષેત્રફળ એટલે ચોરસ મીટર અથવા મીટર સ્ક્વેર. ઓકે, સિમ્પલ. પરિમિતિ અને ક્ષેત્રફળ અલગ અલગ પરિમાણ થવાના, રાઈટ? અલગ અલગ પેરામીટર થવાના.
તો એ ક્વિક એ સમજો એનો આ દાખલો હતો. ઓકે, ટેટ 1નો બીજો એક દાખલો જુઓ. આનો મતલબ શું થાય? તો ટોટલ 4 ભાગ, તો 4 ભાગમાંથી આ એક ભાગ, તો 1/4, તો બધું 1/4 થવાનું, અથવા એને કહીએ આપણે 25%. ઓકે, હવે 3/4 એટલે આવું જો સમજેલા હોય તો તરત જ ખબર પડી જાય કે ભાઈ આમાંથી 3 પ્રવૃત્તિઓ લઈ લો તમે, 4માંથી 3 પ્રવૃત્તિઓ, પણ આ તો 2 જ પ્રવૃત્તિઓ થઈ, તો આ નીકળી ગયું. સેમ 4માંથી કેટલી પ્રવૃત્તિઓ ગણવાની? 3. અને 3/4 વિદ્યાર્થીઓને ભણવું, રમવું, ગૃહ કાર્ય 3 આવી ગયું, તો જવાબ આવી ગયો. ચિંતા જ નહીં. અહીંયા 2 પ્રવૃત્તિ આપી, બાગકામ, રમવું, પણ અહીંયા 1 જ આપ્યું. ઓકે, સેમ અહીંયા 1 અને અહીંયા 3 પ્રવૃત્તિ. સિમ્પલ. તો અલ્ટિમેટ આ પ્રશ્નમાં શું હતું? તો આ પ્રશ્નની અંદર હતું તમારું ટકાવારીની સમજ કેટલી, ગુણોત્તરની સમજ કેટલી, આ રાઉન્ડ કેટલું સમજી શકો. જેમ આપણે ગણીએ ને કે ભાઈ પૃથ્વીમાં કેટલું પાણી, તો 3/4 પાણી, એનો મતલબ આટલા ભાગમાં પાણી, તો 3/4 થઈ ગયું, અને 1/4 જમીન. ઓકે, ચાલો બીજો સિમ્પલ દાખલો. મેં એ રકમ મારી રીતે લખી છે. આમાં એક કંપની આપી, એમાં 125 IT એન્જિનિયર્સ. હવે દરેકના કામ મુજબ એમને વધુ 2% ચૂકવવાના નક્કી કર્યા, અને દરેકના ભાગમાં 3,000 રૂપિયા વધારે આવે. તો દર મહિને એ કંપનીને કેટલા વધારે આપવા પડશે? ઓકે, તો સિમ્પલ દાખલો છે, ગણતરીનો જ છે. એકના ભાગમાં 3,000 આવ્યા, તો 125ના ભાગમાં સિમ્પલ 125 ગુણ્યા 3,000 આવવાના. હવે આટલું ફાસ્ટ ગણતરી કરો તો મજા આવવાની એમ. 125માંથી 100 ગુણ્યા 3,000 કરો તો 2 મીંડા વધ્યા, તો 3 લાખ રૂપિયા છે. અને પેલા 25 તરી 75, તો 75,000 રૂપિયા છે. તો સિમ્પલ 3,75,000 આવવાનું. રાઈટ, એકદમ સિમ્પલ દાખલો. ગણ્યામાં શું ગણીએ, પણ કંઈ ગણીએ. એકના ભાગમાં કેટલા આવવાના? 3,000. તો 125ના ભાગમાં કેટલા આવવાના? તો જુઓ, 3 મીંડા મૂકી દો, 5 તરી 15 વધી 1, 3 દુ 6, 1 7, 3 એકા 3, તો 3,75,000 થાય. ઓકે, આ બધા 4-5 સેકન્ડમાં થવાવાળા દાખલા છે. ઓકે, ટેટ 1માં પૂછાયેલો બીજો એક દાખલો. તો જો આ દાખલો કેવી રીતે સમજાય ને કેવી રીતે ગણાય? તો ટોટલ 5 ધોરણ આપ્યા, એમાં આટલા વિદ્યાર્થીઓ છે. હવે આ બધાને બાળ મેળામાં જવાનું, અને એમાં 11 પ્રવૃત્તિઓ છે. વિદ્યાર્થીઓને 2 ભાગમાં વહેંચી દેવાના. તો કેવી રીતે? તો પહેલાં તો કુલ વિદ્યાર્થીઓ કેટલા થાય? તો જેટલું તમારું કેલ્ક્યુલેશન ફાસ્ટ હોય એટલી મજા આવવાની. આનો સરવાળો આમ તો નહીં બેસવાય કરવા માટે. 8 ને 5 13, 13 ને 1 14, 16, 16 ને 4 20, તો વધી આવી 2, હવે 9, 8 દુ 17, 0, 17 ને 9 26, 26 ને 8 34, તો 4 વધી આવી 3, અને આ 1 તો 4. તો કુલ આટલું જેટલું ફાસ્ટ થયેલો ફાયદો થવાનો. તો કુલ વિદ્યાર્થીઓ 440 થયા. હવે આપણે ભલે 11 પ્રવૃત્તિઓ, પણ ભાગ 2 પાડવાના. તો એક ભાગમાં કેટલા વિદ્યાર્થીઓ રહેવાના? તો આના 2 ભાગ પાડો, તો એક ભાગમાં 220 વિદ્યાર્થીઓ રહેવાના. તો આ એક પ્રવૃત્તિ કરવાના, પેલા પ્રવૃત્તિ કરવાના. હવે પ્રવૃત્તિઓ કેટલી? 11. તો સિમ્પલ 220 ભાગ્યા 11, તો એક પ્રવૃત્તિ માટે 20 વિદ્યાર્થીઓ રહેશે. રાઈટ, આ ગ્રુપમાં 20, પેલા ગ્રુપમાં 20, આ ગ્રુપમાં 20, પેલા ગ્રુપમાં 20, તો 11 પ્રવૃત્તિઓ કરવાના. હવે તારો મેળવે ઊંધું કરીએ આપણે. એક પ્રવૃત્તિ માટે 20 અને એક ગ્રુપમાં 20, તો એક પ્રવૃત્તિ માટે 2 ગ્રુપ થવાના. તો એક પ્રવૃત્તિ માટે કુલ વિદ્યાર્થીઓ કેટલા થયા? 44, 40. હવે એક પ્રવૃત્તિ માટે 40 વિદ્યાર્થી થયા, તો ટોટલ 11 પ્રવૃત્તિઓ, તો 11 4 44 થઈ ગયા 440 વિદ્યાર્થીઓ. સિમ્પલ એકદમ. તો જેવું તમે આ દાખલો, તો જો કે ડાયરેક્ટ ગણી લેવાનો પરીક્ષામાં, જેટલું અન્ડરસ્ટેન્ડિંગ કર્યું એટલે સમજાવવાનું. પણ જો જ્યારે તમે પ્રેક્ટિસ કરતા હો ને આ દાખલાઓની, તો જેટલું પોસિબલ થાય એ બધા એંગલ વિચારવાના એમાં. રાઈટ, મળી. ટેટ 1માં પૂછાયેલો બીજો સિમ્પલ દાખલો. કોઈ એક સંખ્યાના 8.128 હોય, તો એ મૂળ સંખ્યાના અડધા કેટલા? તો અહીંયા ગુણોત્તરની સમજ થયું. 8 તો મતલબ એવું થાય કે કોઈક સંખ્યાના 10 ભાગ પાડ્યા, એમાંથી 8 ભાગ લઈ લીધા, અને એ 8 ભાગ કેટલા આવ્યા? 128. તો સિમ્પલ તમે મૂકો, 8 બરાબર 128, તો 1 બરાબર કેટલા? તો સિમ્પલ 128 ભાગ્યા 8, તો 8 એકા 8, 4 8 6 48, 16 થાય. હવે 1 16 થયું, તો નીચે 10, 10 કેટલું થવાનું? 160, અને 160ના અડધા કેટલા? 80. સિમ્પલ એકદમ. જો આ રીતે થાય. 8 દશાંશ નો મતલબ શું થાય? તો કુલ સંખ્યા આપણી કેટલી? 10.
એમાંથી આપણે 8 ભાગ લીધા તો મૂકો, અને એ 8 ભાગ કેટલા છે? 128. તો જો 8 બરાબર 128 તો 1 બરાબર કેટલા? 10 મૂકો તો એ વાંધો નહીં. તો 128 ભાગ્યા 8, 8 એક 8, સિમ્પલ ગણતરી. 4 વધ્યા, 8 6 48, તો 1નું મૂલ્ય 16 થયું. હવે સિમ્પલ 1નું મૂલ્ય 16 હોય તો 10નું મૂલ્ય 160 થાય. તો 10 સંખ્યા હતી તો આપણી મૂળ સંખ્યા 160 થાય, અને 160ના અડધા કીધા તો 80. એમ કહી 160 મૂળ સંખ્યાના 25% કેટલા? તો એ થઈ જાય 40. કોઈ પ્રશ્ન ગમે તે પૂછાય, એનું અન્ડરસ્ટેન્ડિંગ પ્રોપર હોય તો તમે કોઈ બી ગણી શકો, રાઈટ? જો હજુ એ સમજો તમે, બધા દાખલામાં અલ્ટિમેટ કન્સેપ્ટ જ આવવાનો. આમ કરી નાખો, આમ ઉડાડ. હેડ 1માં પૂછાયેલો સિમ્પલ દાખલો, કુલ વિદ્યાર્થીઓ 1200, એમાં પાસ અને નાપાસનો ગુણોત્તર 5:1. તો 5:1 એટલે કુલ 6 થયા. હવે અહીંયા કુલ 6, એકચ્યુઅલમાં કુલ 1200, તો 1200 ભાગ્યા 6 કરો તો 6 દુ 12, તો 1નું મૂલ્ય 200 મળ્યું. હવે 1નું મૂલ્ય 200, તો 5નું મૂલ્ય 1000, તો પાસ વિદ્યાર્થીઓ 1000 થયા. ત્યારે ફેલ વિદ્યાર્થીઓ 1, તો 200 થવાના. સિમ્પલ એ કેટેગરીનો, એ કરતાં એમ કહીએ ને સ્મોલ એ કેટેગરીનો દાખલો કહેવાય. હવે આમાં તો શું ગણું? તો ગુણોત્તર 5:1, તો કુલ કેટલું થાય? 6, પણ એકચ્યુઅલમાં કુલ કેટલું? 1200. તો સિમ્પલ 6 બરાબર 1200, તો 1 બરાબર 1200 ભાગ્યા 6 થાય તો 200. તો 5 ગુણ્યા 200 કરો તો 5 દુ 10. સિમ્પલ ગણતરી છે આ. તો આ 1000 થઈ જવાનું, આ 200 થઈ જવાનું. તો જો તમને પૂછું પાસ વિદ્યાર્થીઓ કેટલા? 1000. નાપાસ પૂછ્યું હોય તો કેટલા? 1200. ઓકે. ટેટ 1માં પૂછાયેલો બીજો સિમ્પલ દાખલો, 2 જણા આપ્યા. એક મોહનભાઈ દર મહિને 600 રૂપિયા વ્યાજ ચૂકવવાના, 10,000 રૂપિયા લીધા એના ઉપર. તો મહિનાના 600 હોય તો 12 મહિનાના 12 6 72. તો મોહનભાઈના ભાગમાં કેટલા રૂપિયા ચૂકવવાના આવવાના? 7200 રૂપિયા. બીજા આવી ગયા મગનભાઈ. તો મગનભાઈએ બી 10,000 રૂપિયા જ લીધા, પણ મગનભાઈ કેટલા ચૂકવવાના? 18,000 રૂપિયા. તો એમાં 18,000માં એમનું મુદ્દલ 10,000 અને ચૂકવ્યા 8,000 આવી ગયું. તો મગનભાઈ કેટલા ચૂકવવાના? 8,000 રૂપિયા. તો સિમ્પલ દેખાય કોણ વધુ ચૂકવવાનું? મગનભાઈ. કેટલા વધુ ચૂકવવાના? 800 રૂપિયા. તો આપણો દાખલો એ જ છે ને. મગનભાઈએ મોહનભાઈ કરતાં કેટલા ઓછા કે વધુ ચૂકવ્યા? તો વધુ ચૂકવ્યા. કેટલા? 800. ઓપ્શનમાં ઓછા બી હતું. સિમ્પલ કોમ્પ્રિહેન્શન છે. જેટલું તમે ઝડપી સમજી શક્યા, ટકી શક્યો. બાકી અમુક વાર કેવું થાય, અમુક વિદ્યાર્થીને 2 3 4 વાર દાખલો વાંચવાં જ કરવો પડે કે મોહનભાઈના વધુ કીધા, મગનભાઈના વધુ કીધા, એવું થવાનું. ઓકે. અને કોમ્પ્રિહેન્શન કેવી રીતે સરળતાથી શીખી શકો? જેટલું તમારું સારા પુસ્તકો વાંચવાની આદત હોય, જેટલું વધુ વાંચો એટલું દિમાગ એ રીતે ટેવાવાનું. ઓકે. ટેટ 1માં પૂછાયેલો દાખલો, સંખ્યાના પટ્ટા ઉપર વાંદરો અને સસલું આપ્યા. બંને છઠ્ઠા ક્રમે ઊભા છે, છઠ્ઠી સંખ્યાએ, અને 9 કૂદકા લગાવે છે. પહેલા 9 કૂદકા વાંદરો લગાવવાનું અને 60મી સંખ્યાએ પહોંચી જવાનું. બીજા 9 કૂદકા સસલું લગાવવાનું અને 24મા ક્રમે પહોંચવાનું. તો બંનેના એક એક કૂદકા વચ્ચે કેટલો ફરક? કોઈ બી દાખલો હોય કે પ્રશ્ન હોય, એની પહેલી શરૂઆત થાય તમે કેટલું ઝડપથી એને કોમ્પ્રિહેન્ડ કરી શકો છો, એટલે જ આપણે સિલેબસનું કોમ્પ્રિહેન્શન આપ્યું છે. કેટલી ઝડપથી સમજી શકો છો. હવે જો સિમ્પલ આમાં વિચારો કે બંને 6થી ચાલુ કર્યું, તો પહેલું આપણું વાંદરાનું લઈએ. 6થી 60એ પહોંચ્યું, તો એકચ્યુઅલમાં એને કેટલી સંખ્યાઓ ક્રોસ કરી? તો 60માંથી 6 જાય તો 54 સંખ્યાઓ કૂદ્યું. હવે 54 માટે એને 9 કૂદકા લગાવ્યા, તો એક કૂદકામાં કેટલું જાય? તો સિમ્પલ 54 ભાગ્યા 9, તો 9 6 54, તો 6 એક કૂદકો વાંદરાનો 6નો થયો. સેમ સસલામાં 9 કૂદકાએ એ 24માંથી 6 કાઢો તો 18 પહોંચ્યું. હવે 18માં 9 કૂદકા, તો એક કૂદકામાં 2 થવાનું. તો સિમ્પલ જવાબ મળી ગયો. પેલું એક કૂદકામાં 6 સંખ્યાઓ જવાનું, મીટર આપ્યું તો મીટર, જે આપ્યું હોય અન્ડરસ્ટેન્ડિંગ તો સેમ રહેવાની. સસલું જવાનું 2, એક કૂદકામાં 2 સંખ્યા, તો ફરક કેટલો થઈ ગયો? 4નો ફરક થયો. 6માંથી 2 જાય તો 4. સિમ્પલ. સ્કૂલમાં આપણે જે ભણતા એ બાબા આદમની વાતો થઈ ગઈ. અત્યારે તમે કેટલો કન્સેપ્ટ સમજી શકો છો, એ કન્સેપ્ટ સમજ્યા પછી એને દિમાગમાં કેટલું પ્રોસેસ કરી શકો છો, અને પછી ગણિત હોય, રિઝનિંગ હોય કે કોઈ પણ વિષય હોય, એમાં એ લાગુ પડવાનું. રાઈટ? તો દિમાગને મજા આવે એ રીતે સમજો તો મેથ્સ એકલું નહીં, દરેક સબ્જેક્ટ બહુ મસ્ત થવાના. ઓકે. મળીએ.